નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર ગામે આપણે આવ્યા છીએ અને એમાં એક ખેડૂત મિત્ર છે આપણા શૈલેષભાઈ, એમના ખેતરમાં આપણે આવ્યા છે જેમાં આ તમાકુનું વાવેતર છે 19 નંબરની તમાકુ, જેમાં આપણે મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરાયો છે અને શૈલેષભાઈ આપણા છેલ્લા 2 વર્ષથી આ બીજું વર્ષ છે એમણે મલ્ટીપ્લાયરનો ઉપયોગ કર્યો છે અને ખરેખર રિઝલ્ટ ખૂબ જ સંતુષ્ટ છે. તો આપણે શૈલેષભાઈને પૂછશું કે શૈલેષભાઈ, તમે આ બીજું વર્ષ છે તમે મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરો છો, બરાબર? તો આ વર્ષમાં તમે પાછલા વર્ષ કરતા આ વર્ષમાં તમે મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરવાથી તમને ફરક શું દેખાય? રિઝલ્ટ સારું, ગ્રોથ રિઝલ્ટ સારું. પછી પાનમાં ઝાડ પણ આવે, કલર આવે, ઝાડ પણ કલર છે, તો જેના કારણે ઉત્પાદન તમારું વધે છે, તે સીધી ગણતરી છે. આપણે માનો કે મલ્ટીપ્લાયરનો તમે ઉપયોગ કરો છો 1 વીઘામાં લગભગ 4000 છોડ આસપાસ હોય, તો આમાં મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરવાથી તમને કેવું લાગે? 1 કે 2 ગ્રામ વજન વધી શકે ખરા? એનાથી વધારે 5 ગ્રામનું જો આપણે કેલ્ક્યુલેશન પકડીને ચાલે કે એક છોડે જો 5 થી 7 ગ્રામ કે 10 ગ્રામ જેટલું વજન પણ વધે, તો સરેરાશ તમે જો મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરો તેનાથી તમારે ઘણું બધું અમુક 4-5 મણ તો ઓછામાં ઓછી તમારું ઉત્પાદન વધે, 2 થી 3 મણ વધે. તો આ મલ્ટીપ્લાયર જે તમે ઉપયોગ કર્યો એનાથી તમે સંતુષ્ટ છો? ખેડૂતો માટે વાપરવા લાયક છે? તમે આની મલ્ટીપ્લાયરનો ઉપયોગ કેવી રીતે કર્યો? જમીનમાં આપ્યું છે કે સ્પ્રે કર્યો છે? યુરિયા ભેગું જમીનમાં, યુરિયા સાથે મિક્સ કરીને તમે આપ્યો, હજુ સ્પ્રે કર્યો નથી? તો સ્પ્રે કરવાનું બાકી છે હજુ. તો સ્પ્રે જો કરશો તો આનાથી પણ તમને વધારે સારું રિઝલ્ટ જોવા મળશે. આ 19 નંબરની તમાકુ તમે જોઈ લો. આ શું પાણીની તમે ક્વોલિટી જુઓ, એનો કલર જુઓ, પત્તું એકદમ ડાર્ક ગ્રીન છે. આ પાણીની લંબાઈ આ 2 મહિનાની તમાકુ છે ને, 2 મહિનાથી 24/9 તમારું આ વાવેતર છે. તો આ જોઈ લો, આ પાનનું લંબાઈ, પહોળાઈ, એની જાડાઈ, એની કુણપ, વજન પણ ખૂબ સારું છે. ખેડૂતની એટલી જ ઈચ્છા હોય કે બને એટલું ઉત્પાદન વધારે આવે, પત્તું જાડું થાય, વજનદાર ક્વોલિટી આવે અને જ્યારે તમાકુ તૈયાર થાય ત્યારે વજન એમને મળવું જોઈએ. તો મલ્ટીપ્લાયરનો ઉપયોગથી તમારે એ શક્ય છે. તો ખેડૂત મિત્રો, મલ્ટીપ્લાયરનો ઉપયોગ અવશ્ય કરો. તમારા જમીનની ઉત્પાદન ક્ષમતા પણ વધશે, ઉત્પાદન પણ તમને વધીને મળશે અને જે બિનજરૂરી જે ખર્ચા છે એ પણ તમારા ઓછા થઈ જશે. તો મલ્ટીપ્લાયરની વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ. તો શૈલેષભાઈ, સરેરાશ જે લોકો ખેડૂત મિત્રો જે 19 નંબરની તમાકુ કરે છે એમને એવરેજ કેટલો મણનો ઉતારો રહેતો હોય? 25 થી 30 ની વચ્ચે હોય. 25 થી 30 મણ. તમે જે મલ્ટીપ્લાયરનો ઉપયોગ કર્યો છે તેનાથી તમને કેટલું ઉત્પાદન વધે એવું લાગે? 32 મણ સુધી પાકે છે. 32 મણ વધારે થશે. આ વખતે કેટલી વધારે થવાની શક્યતા? મણ જેવી વધે કદાચ 33-34 મણ જેવી થાય. એટલે સરેરાશ જેટલું ઉત્પાદન જે થાય છે એના કરતા વધારે તમે લઈ શકવાની અસર ખરા મલ્ટીપ્લાયરથી. હજુ તો એનો ઘણો સમય બાકી છે. તમે હજુ તમે જમીનમાં આપશો અને સ્પ્રે કરશો તો આનાથી પણ તમને સારો રિઝલ્ટ તમને જોવા મળશે. અત્યારના તમારા અનુભવ પ્રમાણે તમે કહો છો, જ્યારે આ સ્પ્રે થશે અને ફરીવાર આપશો ત્યારે તમને એનાથી પણ સારો રિઝલ્ટ મળશે એટલે તમને લાગશે કે ના, ખરેખર આ વધારે સારી છે.